નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, વર્ષની પહેલી પૂર્ણિમાના દિવસે આ 4 વૃક્ષોને સાચી શ્રદ્ધા અને ભક્તિથી સ્પર્શ કરવા માત્રથી જ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે। જો તમે વર્ષની પહેલી પોષ પૂર્ણિમાના દિવસે આ ખાસ વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે। તમારે ફક્ત તે ઝાડને સ્પર્શ કરવાનું છે। મિત્રો, જો તમારી દુકાન અથવા તો વ્યવસાય બંધ હોય, આર્થિક તંગી હોય, ઘરના લોકો બીમાર રહેતા હોય, કોઈ એકબીજા સાથે મળતું નથી, સતત ઝઘડા થાય છે, પૈસા મળવાના બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા છે, પૈસાની અછત છે, ઘરમાં આળસ આવે છે, અને જો તમે પૂર્ણિમાના દિવસે આ કામ સાચા દિલથી કરશો તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકતી નથી। ઉપરાંત તમારી બધી જ ઈચ્છાઓ પણ થોડાક જ સમયમાં પૂર્ણ થશે। જે લોકો આ વૃક્ષને સ્પર્શ નહીં કરે તે પોતાની ગરીબીને આગળ વધારશે। એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે મિત્રો, તમારા અને તમારા પરિવારના ભલા માટે આ કાર્યની સંપૂર્ણ માહિતી આ ખાસ વિડીયોથી અવશ્ય મેળવી લેજો। તેથી જ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। વિડીયોને લાઇક અને શેર કરજો। કમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી વિષ્ણુ જરૂરથી લખી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, વર્ષની પહેલી પોષ પૂર્ણિમાના દિવસે અમુક કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ। જો આ કાર્યો આ દિવસે ભૂલથી પણ કરી લેશો તો જીવન ધનોતપનોત થઈ જશે। મિત્રો, વર્ષની પહેલી પૂર્ણિમાના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ। તે મુજબ ચોખાની બનેલી વસ્તુથી પણ દૂર રહેવું જોઈએ। આ દિવસે ચોખા ખાવાથી મન છે તે સ્થિર રહેતું નથી। મિત્રો, પૂર્ણિમાના દિવસે કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ। જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ। આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે। આથી જ મિત્રો, આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે। એટલા માટે જ મિત્રો, ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ, તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ। તેમજ મિત્રો, પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ ન કરવો જોઈએ। આ દિવસે તુલસી પાંદડા પણ ન તોડવા જોઈએ। તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તુલસી માતા ક્રોધિત થઈ જાય છે। મિત્રો, પૂર્ણિમાના દિવસે કોઈ ગરીબ, લાચાર કે અન્ય કોઈની સાથે ભૂલે ચૂકે પણ અન્યાય ના કરો, કારણ કે પૂર્ણિમાના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનિદેવ તમારા પર કોપાયમાન થાય છે અને તેમનો કોપ તમારા પર ઉતરતા તમારી બધી જ પોઝિટિવિટી એનર્જી ખતમ થઈ જાય છે। મિત્રો, આ દિવસે અમુક ખાસ ઉપાયો અવશ્ય કરી લેજો। તે ખાસ ઉપાયો વિશે જાણીએ, ત્યારબાદ તે ખાસ વૃક્ષો વિશે જાણીશું જેના સ્પર્શથી તમારે પોષ પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવાનો છે। જ્યોતિષીએ જણાવ્યું કે આ વખતે પોષ પૂર્ણિમા 13 જાન્યુઆરી 2025 પડવાની છે। આ દિવસે એક અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે। આવી સ્થિતિમાં લોકોએ ધન પ્રાપ્તિ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે આ ઉપાયો કરવા જોઈએ। હિન્દુ કેલેન્ડરમાં પૂર્ણિમાને મહિનાનો છેલ્લો દિવસ માનવામાં આવે છે। તેવી જ રીતે પોષ માસની પૂર્ણાહુતિ પોષ પૂર્ણિમાની સાથે થશે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને પૂર્ણિમાના તિથિના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિને શાશ્વત પુણ્ય મળે છે। જો કે દરેક મહિનાની પૂર્ણિમા તિથિ શુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે પોષ પૂર્ણિમા ખાસ રહેવાની છે કારણ કે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે। જ્યોતિષ કેન્દ્રના પ્રસિદ્ધ જ્યોતિષના જણાવ્યા અનુસાર 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમા છે। આ દિવસે 144 વર્ષ પછી એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે। પ્રયાગરાજ મહાકુંભ 2025નો પ્રારંભ પોષ પૂર્ણિમાના રોજ થવા જઈ રહ્યો છે। પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ વિશેષ મહત્વ છે। આ દિવસે ગંગા વગેરે નદીઓમાં સ્નાન કરવું જોઈએ। ત્યારબાદ સૂર્ય ભગવાનને અર્ઘ્ય પણ ચડાવવામાં આવે છે। માં લક્ષ્મીને પૂર્ણિમાનો દિવસ ખૂબ જ પ્રિય છે। ચંદ્રને પૂર્ણિમાના દિવસનો સ્વામી માનવામાં આવે છે। આ દિવસે ચંદ્રદેવની પણ પૂજા કરવાથી માનસિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે।
પૂર્ણિમાના દિવસે કરો આ ખાસ ઉપાયો। જ્યોતિષના અનુસાર જો કોઈ વ્યક્તિ પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન કરીને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરે છે અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો તેને દરેક પ્રકારની શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। નાણાકીય કટોકટી દૂર કરવા માટેનો ઉકેલ જ્યોતિષના મતે આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે પોષ પૂર્ણિમાની તિથિ ખૂબ જ શુભ છે। તે દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો અને કનક ધારા સ્તોત્ર અથવા તો લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો। આર્થિક મુશ્કેલીઓ ચોક્કસપણે દૂર થશે। કોઈ પણ વ્યક્તિ કે જેને જીવનમાં પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે છે તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રને સાકર અને ચોખા મિશ્રિત કાચું દૂધ અર્પણ કરવું જોઈએ। ઓમ શ્રી શ્રી શ્રોં સ ચંદ્રમસે નમઃ અથવા તો ઓમ એમ ક્લીમ સોમાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે અર્ધ્ય આપવું જોઈએ। તેનાથી આર્થિક સમસ્યાનો અંત આવે છે। પૂર્ણિમાએ માતા લક્ષ્મીને કોડી અર્પણ કરો અને તેના પર હળદરથી તિલક કરો। બીજા દિવસે સવારે આ કોડીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો। આ ઉપાયથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી। આ પછી દરેક પૂર્ણિમાના દિવસે આ પોટલી તમારી તિજોરીમાંથી કાઢીને લક્ષ્મીજીની સામે રાખો। તેના પર હળદરનું તિલક કરો। પછી તેને લાલ કપડામાં બાંધી દો અને બીજા દિવસે તેને તમારી તિજોરીમાં રાખો। દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે। દરેક પૂર્ણિમાના દિવસે મંદિરમાં જવું જોઈએ અને લક્ષ્મીને અત્તર અને સુગંધિત અગરબત્તીઓનો અર્પણ કરવી જોઈએ। ધન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી માં લક્ષ્મીને તમારા ઘરમાં વાસ કરવા પ્રાર્થના કરો। પોષ પૂર્ણિમાની રાત્રે સતત 15 થી 20 મિનિટ સુધી ચંદ્રને જુઓ। તેનાથી આંખોની રોશનીમાં તેજ આવે છે। આ સાથે જ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં સોય દોરો પરોવાથી આંખોની રોશની વધે છે। પૂર્ણિમાના દિવસે ચાંદની આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। જો પોષ પૂર્ણિમાના દિવસે સગર્ભા સ્ત્રીની નાભી પર ચંદ્રનો પ્રકાશ પડે તો ગર્ભાશય સ્વસ્થ બને છે। સગર્ભા સ્ત્રીઓએ થોડો સમય ચંદ્રના પ્રકાશમાં રહેવું જોઈએ। પોષ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર ચડાવવી જોઈએ અને અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ। તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે। મિત્રો, જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે। તેમાં કેટલાક વિશેષ વૃક્ષો મહત્વ અનેક ગણું હોય છે। તેથી જ જો તમે પોષ પૂર્ણિમાના દિવસે આ વિશેષ વૃક્ષોને માત્ર સ્પર્શ પણ કરો છો અથવા તો તેમની પૂજા કરો છો તો તમારી બધી જ સમસ્યાનો અંત આવી શકે છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ઔષધિઓમાં છુપાયેલા છે। મિત્રો, એટલે જ ગીતામાં કહ્યું છે કે હું વૃક્ષની વચ્ચે પીપળનું વૃક્ષ છું। તો મિત્રો, એવું કહેવામાં આવે છે જો તમે આ 4 વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારી બધી જ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે। ખાસ કરીને પોષ પૂર્ણિમાના દિવસે તેની અસર લાખો ગણી હોય છે। તો મિત્રો, ચાલો જાણીએ તે 4 ખાસ વૃક્ષો વિશે જેને પોષ પૂર્ણિમાના દિવસે માત્ર સ્પર્શ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। મિત્રો, પીપળનું વૃક્ષ છે એ સૌપ્રથમ દિવ્ય વૃક્ષ છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં જણાવેલું છે કે પીપળાનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી પરંતુ પોષ પૂર્ણિમાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાનું એક વિશેષ સ્થાન છે। મિત્રો, પોષ પૂર્ણિમાના દિવસે સાંજે પીપળાના ઝાડ પાસે જાઓ। સૌપ્રથમ તમારે એક ત્રાંબાના વાસણ સાથે પીપળાના પાન અને 5 પ્રકારની મીઠાઈઓ લેવાની છે। પીપળાને પાણી ચડાવો અને પીપળાના ઝાડની સામે હાથ જોડીને તમારી બધી જ સમસ્યાનું વર્ણન કરો અને પછી જ પીપળાના ઝાડના મૂળમાં પાણી ચડાવો। આના પછી મિત્રો પીપળાના ઝાડ નીચે આ એક ખૂબ જ વિશેષ ઉપાય કરવાનો છે, જે ઉપાય આપણે વિડીયોમાં આગળ જાણીશું। મિત્રો, આ ખૂબ જ ખાસ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે। મિત્રો, તેની સાથે જ તમારે પીપળાના વૃક્ષને એકવાર સ્પર્શ કરીને તમારી તમામ મનોકામનાઓ મનમાં સ્મરણ કરવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ વિષ્ણુ ભગવાનનો મંત્ર અથવા તો ઓમ નમઃ શિવાય ભગવાન ભોળાનાથનો મંત્ર બોલવાનો છે। તેનાથી તમારી બધી જ ઈચ્છાઓ ચોક્કસથી પૂર્ણ થશે। મિત્રો, બીજું મહત્વનું વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ।
મિત્રો, હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવારમાં પારિજાત વૃક્ષ અને પારિજાતના ફૂલોનું ખૂબ જ મહત્વ છે. પારિજાતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ પારિજાતને ખૂબ જ શુભ અને ધન સમૃદ્ધિ આપનારી અને દરેક મનોકામના પૂર્ણ કરનારું વૃક્ષ માનવામાં આવે છે. તેને કલ્પ વૃક્ષ અથવા તો હરશિંગાર વૃક્ષ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને પારિજાતને ભગવાન કૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે. મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા 14 રત્નોમાં કલ્પવૃક્ષ અથવા તો પારિજાતનું વૃક્ષ પણ સામેલ હતું. મિત્રો, તમને જણાવી દઈએ કે સમુદ્ર મંથનમાંથી નીકળેલા પારિજાત વૃક્ષની સ્થાપના ભગવાન ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણને પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે. તેથી જ તેઓ હંમેશા પારિજાતના ફૂલોની માળા પહેરે છે. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન શ્રી કૃષ્ણ પત્ની સત્યભામાએ તેમને પારિજાત વૃક્ષ લાવવા આગ્રહ કર્યો. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણએ નારદજી પાસેથી મળેલા પારિજાતના તમામ પુષ્પો તેમની પત્ની રૂક્ષ્મણીજીને આપ્યા હતા, જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગઈ અને તેણે પારિજાતનું વૃક્ષ જ માંગ્યું. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના દૂત દ્વારા ઇન્દ્રને સંદેશ મોકલ્યો કે દેવી સત્યભામાના બગીચામાં રોપવા માટે પારિજાતનું વૃક્ષ આપો. પરંતુ ઇન્દ્રએ પારિજાત વૃક્ષ આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારે ભગવાન કૃષ્ણ ઇન્દ્રને હરાવીને પારિજાત વૃક્ષને પૃથ્વી ઉપર લાવ્યા. એવું માનવામાં આવે છે કે પારિજાત વૃક્ષ અથવા તો કલ્પ વૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, ભગવાન કૃષ્ણ ઉપરાંત માતા લક્ષ્મીનો પણ પારિજાત વૃક્ષ સાથે ઊંડો સંબંધ છે. તેથી જ પોષ પૂર્ણિમાના દિવસે આ વૃક્ષના ફૂલો ખૂબ જ મહત્વ ધરાવે છે. વાસ્તવમાં સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને તેમાંથી જ પારિજાત વૃક્ષનો પણ જન્મ થયો હતો. મિત્રો, આ રીતે માતા લક્ષ્મી અને પારિજાત બંનેનું ઉત્પત્તિ સ્થાન એક જ માનવામાં આવે છે. આ જ કારણથી દેવી લક્ષ્મીને પણ પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે. મિત્રો, દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન પણ ઘરમાં હરણશિંગારનું ઝાડ અથવા તો હરશિંગારનો છોડ લગાવવાથી ઘરમાં ખૂબ જ આશીર્વાદ આવે છે. જે ઘરમાં પારિજાત કે હરશિંગારનું ઝાડ છે કે છોડ છે ત્યાં ધન હંમેશા વધે છે. મિત્રો, તે ઉપરાંત પોષ પૂર્ણિમાના દિવસે જો તમે પારિજાતનું વૃક્ષ વાવો છો અથવા તો તમે તેને વાવી શકતા નથી તો પણ તમારે પોષ પૂર્ણિમાના દિવસે સવારના સમયે અથવા તો સાંજના સમયે તેને સ્પર્શ કરીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે. આમ કરવાથી તમારી પૈસા સંબંધિત બધી જ સમસ્યાઓ 100% દૂર થશે. મિત્રો, ત્રીજું વૃક્ષ છે શમીનું વૃક્ષ. મિત્રો, શમીનું વૃક્ષ યમરાજ, શનિદેવ, મહાદેવ તેમજ વિષ્ણુનો પણ વાસ હોય છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર શમી વૃક્ષને વિશેષ સ્થાન મળ્યું છે. મિત્રો, શમી વૃક્ષનું મહત્વ આ પ્રસંગથી જાણી શકાય છે કે જ્યારે રાવણને હરાવવા માટે સ્વયં શ્રીરામે ભગવાન શિવને પ્રસન્ન કરવા શમીના પાનની મંત્રોચ્ચાર કર્યો હતો. તેથી જ આ વૃક્ષને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં શમીને શુભ કામોની શરૂઆત માટે એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષને પાપ નાશક અને દોષ દૂર કરનાર તરીકે પણ પૂજવામાં આવે છે. જે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓએ પોષ પૂર્ણિમાના સાંજના સમયે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. આ સમયે ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેથી જ જો પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી તમામ રોગો દૂર થાય છે. મિત્રો, જો તમે કંઈ પણ ન કરી શકો તો પણ પોષ પૂર્ણિમાના દિવસે તમારી તમામ મનોકામનાઓ મનમાં સ્મરણ કરીને સાચા હૃદયથી આ વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી જ મૃત્યુના દેવતા યમરાજ, દેવોના દેવ મહાદેવ તેમજ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થશે. મિત્રો, ચોથું વૃક્ષ છે બેલ વૃક્ષ. આ વૃક્ષ દેવીય વૃક્ષ છે. મિત્રો, સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યો છે કે બેલ વૃક્ષનો જન્મ માતા પાર્વતીના પરસેવાથી થયો હતો. તેથી જ તેને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. પોષ પૂર્ણિમાના દિવસે બીલીના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને તેની સાથે જ માતા લક્ષ્મીને સાચા હૃદયથી પ્રાર્થના કરો. તેમના તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
મિત્રો, પોષ પૂર્ણિમાના દિવસે શિવ મંદિરમાં બિલીપત્રનું વૃક્ષ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. બિલ્વપત્રનું વૃક્ષ વાવવાથી સંતાનની વૃદ્ધિ થાય છે. જો તમે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હોય તો બિલીપત્રનું ઝાડ લગાવો. આ વૃક્ષ નીચે પોષ પૂર્ણિમાના દિવસે શિવલિંગની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થાય છે. મિત્રો, બિલીપત્રના મૂળનું જળ કપાળ પર લગાવવાથી તમને તમામ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ પોષ પૂર્ણિમાના દિવસે બિલી વૃક્ષની પૂજા આરાધના કરવાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. જો તમે કંઈ પણ ન કરી શકો તો માત્ર પોષ પૂર્ણિમાના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીને માતા પાર્વતીના તેમજ શિવજીના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરજો. મિત્રો, અમે જે વૃક્ષો વિશે જણાવ્યું છે તેને તમારે પોષ પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરવાનું છે. અને જો કોઈ વ્યક્તિ સાચા હૃદયથી અને સાચી શ્રદ્ધાથી આ વૃક્ષોને માત્ર સ્પર્શ પણ કરે છે તો આવા વ્યક્તિનું કામ ચોક્કસ સફળ થશે અને તેની ઈચ્છાઓ 100% પૂર્ણ થશે. મિત્રો, હવે અમે તમને એક શક્તિશાળી ઉપાય વિશે જણાવીશું જે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે. મિત્રો, આ ઉપાય પોષ પૂર્ણિમાના દિવસે કરવાથી તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને નાશ થાય છે. મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે કોઈ પણ 5 પ્રકારની મીઠાઈઓ અથવા તો ગોળ સાથે લઈને એક પીપળાના પાન લેવાનું છે અને એક ત્રાંબાના લોટામાં પાણી લઈને પીપળાના ઝાડની નજીક જવું પડશે. ત્યાર પછી તમારે પીપળા દેવને હાથ જોડીને પ્રાર્થના કરવી પડશે. સૌપ્રથમ તમારે પીપળાના ઝાડના મૂળમાં પાણી રેડવાનું છે અને મિત્રો, પાણી રેડતી વખતે તમારે તમારી ઈચ્છા કહેતા રહેવાની છે અને તમારી ઈચ્છાઓ કહ્યા પછી તમે જે 5 પ્રકારની મીઠાઈઓ લીધી હતી અથવા તો ગોળ કે ખાંડ લીધી હતી તેને ઝાડના મૂળમાં રાખો, એટલે કે પીપળાના ઝાડની નીચે પીપળાના પાન પર ચડાવો. મિત્રો, જો તમે આ સરળ ઉપાય અપનાવશો તો તમને ઘણો ફાયદો થશે. તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. હવે તેમના થોડો ભાગ અલગ કાઢીને ઘરે લઈ આવવાનો છે અને ઘરના દરેક સભ્યોને પ્રસાદી રૂપે ખવડાવી દેવાનો છે. મિત્રો, આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.